ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આને છે એ જીએના સવારીના સુર સંભળાય ગુરુજી મારા આને છે એ જી મને ઝીણો 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 એ જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આને છે ગુરુજી મારા આને છે ગુરુજી મારા આને છે. આપણી વચ્ચે ઉપસ્થિત પરાગ વિગતને જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. પોતે પુત્ર ક્ષત્રિય કળિયા સભાતું ઘરેણું જેને કહેવું શીખાય. પરાગભાઈનું હાર્દિક સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતપિતાય નાદાનનાય સુદીયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે. યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ બલબુદ્ધિ ધ્યારૂપેણ સંસ્થિતા या देवी सर्वभूतेषु आयुष्यरूपेण संस्थिता या देवी सर्वभूतेषु संगठन संपरूपेण संस्थिता नमस्तस्यै गुरु युवराज बापू श्यामजी बापू मारी कुलदेवी चंडी चामुंड माताय नमो. हजरत भारतनी पवित्र भूमि एमाय साहेब સૌરાષ્ટ્ર પવિત્ર સતનો આધાર ઉપર ટેકેલું સતાધાર ધામ એવા સતની જગ્યા ઉપર જે આજથી 5 વર્ષ પહેલા શિવના ચરણમાં જેને વાસ કર્યો છે એવા પરમ પૂજ્ય શ્યામજી બાપુની આજે જ્યારે 5મી તિથિ અને એમાંય સુરત ખાતે સાહેબ આપા ગીગા યુવક મંડળ આયોજિત પ્રથમ પુણ્યતિથિ ઉજવાતી હોય જેને ચકાચક હાથ આપ્યા હોય ઊંચા હાથથી તાળીઓના ગડગડાટથી વધાવો થતા. કારણ સતાધારની જગ્યા ઉપર શ્યામજી બાપુ કદાચ અમુક વર્ષો પહેલા શિવના ચરણમાં નિવાસ સ્થાન છે એના ચરણોમાં સ્થાન લઈ લીધું હોય પણ પરમ પૂજ્ય જીવરાજ બાપુની આજ 5મી પુણ્યતિથિ જ્યારે સુરતના આંગણે આપાગીગા યુવક મંડળ ઉજવતો હોય એકવાર ચકાચક જયકાર કરવો છે જેને અંતરનો નાદ ને હૈયામાં હુંકારો હોય ને એ ઊંચા હાથ કરીને ભાઈઓ ભલે માવા ખાતા હોય એનો મને કોઈ વાંધો નથી પણ ઊંચા હાથ કરીને જયકાર કરવો છે. બોલીએ જીવરાજ બાપુની, બોલીએ શ્યામજી બાપુની, બોલીએ સત્ય સનાતન ધર્મની. હવે એક સૂચના મારે ભાઈ ક્યારના આપે છે થોડીક ઓછી કરવા
એક સૂચના મારે દેવી છે કે જેને શ્યામજી બાપુ ને જીવરાજ બાપુ ઉપર પ્રેમ હોય ને એ બાય ઊભા ન રહેતા મારા બાપ ભાઈઓ હોય બહેનો હોય તમે મોટા આગેવાનો હોય તો એ ભલે ને સાહેબ નાનામાં નાના આપણે ગુજર ક્ષત્રિય કડિયાના દીકરા હોય તો એ ભલે પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા વિનંતી કરું છું કારણ કે આજ આનંદ યાદ ઉત્સવ આજ નેણોમાં નેણ સુરતના આંગણે સૂર્યનગરીની આંગણે કંચન વર્ષો મેઘ આવી સુંદર મજાની જીવરાજ બાપુની જ્યારે તિથિ ઉજવાતી હોય અને ભાઈ જે પાછળ બેઠા ને અહીં આગળ વધી આવો હા આપણે તો ભલામણા હું તમારો ભાઈ વિશ્વકર્મા દાદાનો દીકરો છું મારા બાપ તમે ગુજર ક્ષત્રિય કડિયા અમે લુહાર ઉતાર બે સમાજની પાછળ ભગત લાગે છે 18 વર્ષની અંદર શૈલેષભાઈ બે સમાજની અંદર એક લુહાર ભગત ને એક કુંભાર ભગત બાકી કોઈની વાય ભગત લાગે નહીં જેને ભગતનું બિરુદ આપ્યો ને એના હું તમે સંતાન છે મારા બાપ અહીંયા આગળ અવતર્યો બધાને વિનંતી કોઈ પાછળ ન દેવો આગળ અવતર્યો મારા બાપ આપણે સુંદર મજાના પ્રોગ્રામની જ્યારે શરૂઆત કરી છે આજ જીવરાજ બાપુની જ્યારે 5મી પુણ્યતિથિને સૂર્યનગરી કહેતા સુરતને આંગણે આજે ઉજવાતી હોય પ્રથમ પુણ્યતિથિ એમાં આપા બીજા યુવક મંડળ આ સુંદર મજાના જેને ગ્રીન ટી-શર્ટમાં અહીંયા જે યુવક મંડળો સેવા કરીને કાર્ય કરતા હોય ત્યારે બધાને વિનંતી કરું કે આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરો વાહે તો આપણી વાહે બીજા છે મારા બાપ હું ને તમે તો સાહેબ આગળ હલવાવા છે એટલે બધાને વિનંતી કે પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરો ત્યારે ભાઈ બહેનો સુંદર મજાની એક વાત કરી કે રમેશભાઈ અહીંયા 1 રૂપિયાથી ગમે એટલા રૂપિયા આવે એ તમામ વિધવા બહેનોને સહાય કરવામાં આવશે 1 રૂપિયો કોઈ સમાજ કે કોઈ કાર્યમાં નહીં કોઈ અવળી જગ્યાએ નહીં પણ એક રૂપિયો તમને જ્યાં મજા આવે ને સાંભળજો એક રૂપિયો વિધવા બહેનોને સહાય કરવામાં આવશે એટલે જ્યાં મજા આવે ત્યાં આ ડાયરામાં અને 5-10 વાપરીને ધક્કો ખાજો અહીંયા ધક્કો ખાનારને કોઈ બી દવાખાને ગયેલું ધક્કો ખાવા નથી દેતો અને અહીંયા ધક્કો ખાનારને એ શ્યામજી બાપુ એના અનેક દુખડા દૂર કરે એના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા હોય ત્યારે
મારા દુખડાને દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર સદદાને. મારા દુખડા દૂર કર, 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 કર. મારા દુખડા દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર સદદાને. મારા કુટુંબ સહિત દે, સજન સે મિત દે, સંગ મેં જીત દે. માં ભવાની મારી સંગ મેં જીત દે. માં ભવાની મારી સંગ મેં જીત દે. માં ભવાની મારી સંગ મેં જીત દે. માં ભવાની. બોલીએ જીવરાજ બાપુની. ગાયક કિશનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને જોરદાર તાળીઓથી વધાવશું. જયા પગીગા દૂર મંડળ કિશનભાઈનું હાર્દિક સ્વાગત કરે છે. હા, ફરીવાર એકવાર વિનંતી કે બહાર ઉભેલા મહેમાનશ્રીઓને ખાસ નમ્ર વિનંતી કે અહીં લોક ડાયરાની શુભ શરૂઆત થઈ ગઈ હોય તો આપણે બહાર ન ઊભા રહીએ, અહીં અંદર આવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીએ. આજના મિત્રો સાઉન્ડ સહિત બધા કલાકાર મિત્રો ઊંચા હાથ કરીને તાળીઓના ગડગડાટ કરી દો. અને ભાઈ હજી કીધું એમ બહાર જે ઊભા છે ને બધા અંદર બી આવો. મંડળ અહીંયા પધાર્યું છે, શ્યામ યુવક મંડળ. વેલકમ, પધારો મારા બાપ. આ તો જીવરાજ બાપુની તિથિ ઉજવાય છે ને હજી અમારા જે બધા વડીલો થોડાક પાછળ બેઠા છે ને સુતા સુતા બેઠા છે. આ યાદવ આવો મારા બાપ. હે એ ઘટે તો જિંદગી ઘટે રે. આપણે આનંદ જ કરવા ભેગા થયા છીએ, બાકી બીજું કાંઈ નો. બાપુ નહીં. અને સાહેબ સત્તાધારની જગ્યા અને જીવરાજ બાપુની તિથિમાં તમારી લક્ષ્મીનું વાવેતર કરી લેજો. એટલે કીધું છે કે ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કાંઈ ન ઘટે. આ લક્ષ્મીનું વાવેતર કરજો, 5 25 લઈને અહીં ધક્કો ખાજો. ઈ સાહેબ જીવરાજ બાપુ એવો સંત, મારો સત્તાધારનો સંત બાપ શિવશરણમાં 5 વર્ષ પહેલા જ્યારે બિરાજમાન થઈ ગયો હોય અને 5મી પુણ્યતિથિને સુરતને આંગણે આપાગીગા યુવક મંડળ જ્યારે પ્રથમ
ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના કોકિલકંઠી એવા કૈલાસબેન પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવશું. સાથે સાથે ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના એવા લોકગાયક એવા પરાગભાઈ વેગડ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવશું. અને કેમ ગયો અમારો શૌર્ય કાકરેજા છેક રાજકોટથી અહીં સ્પેશિયલ આ પુણ્યતિથિ માટે પધાર્યા છે એમને બાળ કલાકારને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવશું. અને લોકગાયક ગુજરાતમાં જેનું ગુંજતું નામ એવા કિશનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવશું. જો કે પહેલા ભૂલાઈ ગયું છે અમારા અવતાર ગ્રુપના જેને પ્રમુખ કહી શકાય એવા પંકજભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવશું. અહીં પધારેલા કોઈનું નામ લેવાય ન લેવાય, હા, અમારે સખી મંડળ શ્યામ સખી મહિલા મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવશું. અને અહીંથી કોઈનું નામ રહી જતું હોય તો માફ કરજો. અહીં પધારેલા તમામ મહેમાનગણોનું અમે જયાપા ગીગા ધૂન મંડળ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાતનું ગુજર ક્ષત્રિય કડિયા સમાજનું એવું સાહેબ કોકિલ કંઠું ઘરેણું સુરત નહીં પણ ગુજરાતમાં જેની નામ ના બોલાય એવા કૈલાસબેન પરમારને એકવાર જોરદાર તાળીઓના વરસાદથી બતાવો. વિડીયો આમ ફેરવજો, તાળીઓ પડે ને ત્યારે આમ વિડીયો વાળો ભાઈ આપણે ફેરવે છે ને. હા, મારે કોણ તાળીઓ પડે છે જો તાળીઓ પાડો તોય હું થાય, ન પાડો તોય હું થાય, એ કેવું છે. પછી જ કૈલાસબેનને બિહારવા. સાહેબ એકવાર જીવરાજ બાપુના જયકાર ઉપર તાલી અને એકવાર શ્યામજી બાપુના નામ ઉપર તાલી, એ મારા રામને વાળી. આવું ભલામણા તમારા સમાજનો કૈલાસબેન ઘરેણું એની મેં વાત કરીને તમે તાલી ન પડો. આપણા સમાજ ઉપર આપણે ગર્વ ન હોવું જોઈએ કે આપણા સમાજની દીકરી છે. સાહેબ અમારા સમાજનું રતન છે કૈલાસ પરમાર છે ને, ગુજર ક્ષત્રિયની કડિયાની દીકરી છે મારા બાપ. એવા અનેક દીકરાઓ. બોલો શૌર્ય રાજકોટથી આવ્યો છે. એકવાર શૌર્યની મેં મોબાઈલ ઉપર વાત સાંભળી મારા બાપ. શૌર્યની એકવાર જોરદાર તાળીઓને ગડગડાટ બતાવો. એની સ્પીચ ઉપર એટલી તાકાત છે એવા નાના બાળક ઉપર. હે સાહેબ, ઈ આપણી ક્ષત્રિયતાની તાકાત છે. ઈ આપણા વિશ્વકર્મા દાદાએ દીધેલી શક્તિ છે. એટલે મારે કહેવું છે કે તાળી દો. જ્યાં જ્યાં તમને મજા આવે ને આ તાળી ઊંચા હાથ કરીને પાડી લેજો. હા, એટલે મારા શબ્દ સમજાવવાનો છે. હા, આવા જીવરાજ બાપુની પુણ્યતિથિ ઉપર જ્યારે ભેગા થયા હોય ને આપા ગીગા યુવક મંડળ આવું આયોજન કરતું હોય ત્યારે મજા આવે નહીં. તે કદાચ 10 કે 20 નો આપ્યો હોય તેમને વાંધો નથી, પણ ખિસ્સામાંથી કાઢીને એક માવો ઓછો ખાજો, પણ 20 ની પૈસાની નોટ લઈને એક ધક્કો ખાજો. જો દવાખાનાનો એટેકનો ધક્કો આવવા દે ને કોઈ સત્તાધારનો સંત ન કહેવાય મારા બાપ. હા, પણ એક ધક્કો ખાજો અહીં સુધી. કારણ કે આ વિધવા સહાયમાં લક્ષ્મી વાપરવાની છે, મારે નથી લઈ જવાની. એટલે કવિએ કીધું છે કે મરું પણ માગો નહીં અપને તનિકે કાજ, મરું પણ માગો નહીં અપને તનિકે કાજ, પરમારથ કાજે મને માગતા જરાય નો આવે દાદ. એટલે તમને જ્યાં મજા આવે ત્યાં. અને જો આવા સારા કાર્યમાં તાળી પાડી લેજો શૈલેષભાઈ, આવા સારા કાર્યમાં તાળી પાડી લેજો, નહીંતર આવતા ભવે પાછું ટોળું નાખે. આમાં નો સમજાય તાળી નો પડે. આમાં નો સમજાય તાળી નો પડે એમ કહું છું. જે સમજાવી તાળીઓના ગડગડાટથી જીવરાજ બાપુને બતાવો મારા બાપ. આવતો ભવ સુધારવાની વાતું છે. હા, તાળી પાડવાથી શું થાય ખબર છે? હે, લક્ષ્મીની રેખા ખુલી જાય. આપણે કદાચ આ વખતે મંદિર આવ્યું હોય એવું નથી શૈલેષભાઈ. આવતા વર્ષે બાપુની તિથિ પાછી આપણે ગીગા મંડળ ઉજવે ત્યારે તમે કદાચ 1100 500 નો લખાવે અને લક્ષ્મીની કૃપા તો તાળી પાડી હોય ભૂલી ગયો હોય અને સતાધારનો શ્યામજી બાપુ એમ કે મારા ભજન કીર્તનમાં જો તે તાળી પાડી હોય અને હું તને દુઃખી રહેવા દઉં ને તો હું સાહેબ સતાધારનો સંત ન કહેવાય, આ પૃથ્વીનો સંત ન કહેવા. ઈ સંતની વાતું છે. એટલે કીધું છે કે વાકડિયું વિસ્તાળિયું સમજણ સુતરિયું જડા જડા માનવી હારી હારી વાકડિયું. એવી ઘણી વાતો કરી છે. રાજ્યની રાજ્ય ટૂંકી પડી જાય પણ એવા કૈલાસબેન પરમારને મારે રજૂ કરવા છે. ઈ પહેલા સૌ થોડી કરી દો. કૈલાસબેન જ્યાંથી ભજન શરૂ કરે ને ત્યાંથી છૂટા લઈને છૂટા નાખવાનું, અહીંયા વાવેતર કરવાનું, લક્ષ્મીનું વાવેતર કરવાનું ચાલુ રાખજો. આપણે બીજું કાંઈ કરવાનું નથી. માત્રથી માત્ર ભગવાને જે આપ્યું છે ને એના ખાતામાં પાછું વાવેતર કરવાનું. ઉડાડવાની વાત જ નહીં. વાવેતર કરવા ભેગા થયા છે. આવે કૈલાસબેન પરમાર, જોરદાર તાળીઓના વરસાદથી કૈલાસબેન પરમાર. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી,
કુળદેવી માત કી ગીગડા પીરની શ્યામજી બાપુની મારા ક્ષત્રિય સમાજનો હકોરો જય આટલી નબળી ના હોય ગોપી જીવરાજ બાપુની હવે હાચું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. સરસ્વતી માસુરદીજીએ ગણપતિ દીજીએ બજરંગી મહાબલ દીજીએ દીજીએ મોહે સદગુરુ દીજીએ गुरु गोविंद दोनों खड़े इनको लागू पा बलिहारी गुरुदेव की गोविंद दियो बता. मानव जाने हूँ करो ने कर तन दूजो कोई એવા જેમની તિથિ નિમિત્તે મળ્યા છે જીવરાજ બાપુ એમની 5મી પુણ્યતિથિ અને સુરત ખાતે પ્રથમ પુણ્યતિથિ જય આપામિકા યુવક મંડળ દ્વારા જીવરાજ બાપુને યાદ કરીને મારી વાણીની શરૂઆત કરું. આપને કંઈ સાંભળવું હોય તો લખીને આપજો અને આપ સૌએ મારી યુટ્યુબ ચેનલ સિંગર કૈલાશ પર સાંભળ્યું હશે એ ભજનથી જીવરાજ બાપુના ભાવથી શરૂઆત કરું છે. ત્યારે ગરવી ગિરિવન રાયણી આંબા ઝરણાની સતાધાર સુધામમાં પરગટ ગીગડો પી એ હૈયો ચડ્યો હરખે મારી ટકતી નથી મતી ટકતી નથી મતી એમાંય પાછી કાલ હવારે બાપુની છે તિથિ. જય જીવરાજ બાપુ.
એને આરે તો અમે ગાતા જ હોય, પણ અત્યારે તમારા બધા તાળીના સાથે અમારે ગાવાનું છે, એટલે બધા તાળીનો સાથ આપજો થોડી વાર એક લાઈન માટે. તાળી પાડો તો મારા શામની રે, બીજી તાળી ના હોય જો. હા મારા ક્ષત્રિય સમાજ, હા હજી થોડોક અવાજ જોતા પાછળથી હજી અવાજ નથી આવતો. બે હાથ ઊંચા કરીને, બધાના બે હાથ ઊંચા કરીને. તાળી પાડો તો મારા શામની રે, બીજી તાળી ના હોય જો. બાપુ મારો તો તમે, બાપુ મારો તો ઓલા, બાપુ મારો તો મારા શામની રે, બીજી બાપુ ના હોય જો ભલા.
ગાઓ આભાર હે ટીકે આપી રમણા રમજો રે મા
સમય ન લેતા મને ગમતું એક ભજન અહીંથી રજૂ કરીને પછી મારી વાણીને વિરામ આપો છો એટલે અંબાજરને કાંઠે અવતારી થઈને આવ્યા હતા સંત બાદશાહ. અંબાજરને કાંઠે ધૂળતા ધાર છે ધામ. અંબાજરને કાંઠે ધૂળતા ધાર છે ધામ. અવતારી થઈને આવ્યા હતા સંત બાદશાહ. અવતારી થઈને આવ્યા હતા સંત બાદશાહ. જય શાંતિ બાપુ. એટલે અમને મન થાય ગાવાનું. કૈલાસ લઈને એ બીજો રાઉન્ડ લેવાનો છે, પણ એ પેલા ભાઈ પરાગભાઈ, હા પરાગભાઈને રજૂ કરવા છે. પરાગભાઈ આવી મારા બાપ, હા પરાગભાઈને રજૂ કરવા છે ને પરાગભાઈને પણ વિનંતી કરું, પણ પેલું જો આ તું ભેણી જાય એટલે મને બતાવવા જેવું ન રહ્યું. આવો એટલે એ ધ્યાન રાખજો સાહેબ, વાવેતર છૂટા લઈ લેજો અને આજ છૂટા લેશો અને જિંદગીમાં તમારી તિજોરી ખાલી રહેવા દે ને તો એ સંત જીવરાજ બાપુ નો કહેવાય મારા બાપ. તમારા જો આજના કામ એ પૂરા ન કરે તો એ સત્તાધારનો આપો કીધો ને કહેવાય. આજે સાહેબ ભેગા આ બધા ઊભા છે ને પાછો, હા આ બધા જો બહેનો પાછળ જે ઊભા છે ને બધા મિનિટ આગળ વી આવો. એક 2 મિનિટ ભાઈ બધાને બે આ બધા આગળ વી આવો તો આ મિત્રો બધા વી આવો. હું અહીંથી 2 હાથ જોડીને પગે લાગુ. હા એટલે ભાગીદારમાં ભાગું તો મારી ભૌમતા લાદે, ભોરી નો જીલે બહાર મેરું સખીરા ડોલવા લાગે ને આકાશ નો આધાર મેરામણ માતાનો મળે. એ ભાગતા નહીં હો બરાબર, અહીં આગળ વી આવો. એ તમે કાંઈ ન જો તો કાંઈ નહીં મારા બાપ. બાપુનું નામ એકવાર તાવી પાડી લ્યો, બાપુના નામનો જય જયકાર કરી લ્યો, બાકી કાંઈ ન ઘટે મારા બાપ. એના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છે પરાગભાઈને ફરીવાર વિનંતી કરું. અને બીજી મારે સૂચના દેવાની હતી કે ઘણાને એવી એલર્જી હોય કે આપણે લક્ષ્મી આમ કરી આમ ઘા ઉડાડવો નથી. તો જે કોઈને કદાચ ઈચ્છા થાય 1100, 2100, 5100, 500 જે કોઈને પોતાના નામથી લખાવવા હોય એ નામાવલી પણ અહીંથી લખવાની ચાલુ છે. બરોબર, જે કોઈને નામથી પણ લખાવવા હોય, ઘણાની એલર્જી હોય ભાઈ આપણે લક્ષ્મી ઉડાડવી નથી, આપણે લક્ષ્મીનો સાહેબ ધક્કો નથી મારવો, તો એની માટે પણ પોતાની નામાવલી આપજો, આપણે નામ પણ જાહેર કરીશું. પણ કીધું છે કે જાને નિશાને ભગત જાને કા દાતા ને કા સુર નકર રહેજે તું વાંગણી મત ગુમાવી છે.
ત્યાં જન્મની જાય તું જીવરાજ બાપુ જેવા ભગતને ત્યાં સુરવીરને અને ત્યાં દાતાને જન્મ આપજે. સરહદ ઉપર સુરવીરની જરૂર પડી હોય તો માના જનતાને ભારતની સરહદ ઉપર જરૂર પડે તો એવા જન્મ આપજે. એવા ભાઈ પરાગભાઈ વગરને રજૂઆત કરતા એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે પરાગ ભેગા. ભલે.